નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 126 પોઈન્ટ વધીને 25,175 બંધ આવ્યો છે. મેટલ ઇન્ડેક્સમાં આજે 3%ની તેજી રહી છે. મીડિયા, ઓટો અને એફએમસીજી વગેરે ઇન્ડેક્સ રેડમાં બંધ આવ્યા છે. આજે સ્ટોકમાં આજે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ 12.5%ની તેજીમાં રહી છે અને સ્ટોક 1,251 બંધ આવ્યો છે. કરોડ વૈશ્ય બેંક લિમિટેડ આજે 10.25% પ્લસમાં રહી ₹229 બંધ આવ્યો છે. એજિસ વોપાક ટર્મિનલ્સ લિમિટેડ 9.5% પ્લસમાં રહી ₹220 બંધ આવ્યો છે, જેનું 29 જાન્યુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. ગોલ્ડ ETF 3%ની તેજીમાં રહ્યા છે. સિલ્વર ETFમાં આજે 9%ની તેજી રહી છે. જોકે હવે તો સિલ્વર સોનું બની ગયું છે. સજ્જનોની કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે VST ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે, પોર્ટફોલિયોમાં છે તો શું કરાય? એફએમસીજીનો આ સ્ટોક ટોપ લેવલથી સારો એવો ઘટી ગયો છે. આ કંપનીમાં બે વાત બની છે. પ્રોફિટ ગ્રોથ ધીમો પડ્યો, જે એક કારણ તો હતું જ, અને બીજું કારણ એ બન્યું કે સરકારે આકસ્મિક સિગારેટ ઉપર ટેક્સ વધાર્યો, જેનાથી આઈટીસી જેવી મજબૂત કંપની પણ હચમચી ગઈ છે. આ કંપની તો તેની સરખામણીએ ઘણી નાની કહેવાય. કંપની ઝીરો બોરોવિંગ છે, જે તેનો પ્લસ પોઈન્ટ છે. 2 દિવસ પછી 29 જાન્યુઆરીએ ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટનો અભ્યાસ કર્યા પછી જે યોગ્ય લાગે તે નિર્ણય લેવો જોઈએ. જો કે તમારી ખરીદીથી સ્ટોક 25% જેટલો અત્યારે માઇનસ ટ્રેડ કરી રહ્યો છે. આગળ એક સજ્જન સુપ્રિયા લાઈફ સાયન્સ લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 166 કરોડ હતું, તે વધીને 200 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 46 કરોડથી વધી 50 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 7% છે. TTM 16% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે અને TTM 14% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,066 કરોડ છે. માર્કેટ કેપ 5,503 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹684 છે. 52 વીકાએ ₹842 બનેલો છે. પી રેશિયો 30 છે. ROCE 27.50% છે. ROE 20.80% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.15% છે. ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.30% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.19% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.49% છે. કંપની પ્રોફિટેબલ છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય. આગળ એક સજ્જન જિંકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે. ઓક્ટોબર 2025માં લિસ્ટેડ થયેલી આ એક ન્યૂ એજ કંપની છે. વૈશ્વિક લેવલે મશીનરીની નિકાસ અને વ્યાપાર કરે છે. માર્કેટ કેપ ફક્ત 259 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹67 છે. પી રેશિયો 12.30 છે. ROCE 23.40% છે. ROE 28.30% છે. ફેસ વેલ્યુ ₹10 છે. કંપની પ્રોફિટેબલ છે. સ્ટોક લિસ્ટિંગ પછી સતત ઘટી રહ્યો છે. આજે પણ 9% ડાઉન ગયો છે. જો આપને દાખલ થવું હોય તો એસઆઈપી કરાય, ધીમે ધીમે દાખલ થવાય. એક સજ્જન અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી વિશે પૂછે છે. આ કંપનીનું આવતી તારીખ 11 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે, માટે ત્યાં સુધી રાહ જોવાય. આગળ એક સજ્જન સૈગલ ઇન્ડિયા લિમિટેડ, સુરક્ષા ડાયગ્નોસ્ટિક તથા સ્ટેનલી લાઇફસ્ટાઇલ, આ 3 કંપનીમાં કરંટ પ્રાઇઝે નિવેશ કરાય તેવું પૂછે છે. તો સ્ટેનલી લાઇફસ્ટાઇલનો નેટ પ્રોફિટ આઈપીઓ પછી ક્રમશઃ ઘટતો જાય છે, જેની સાથે સ્ટોક પણ ઘટતો જાય છે. એકાદ ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવી જાય ત્યાર પછી નિવેશ કરવું વધારે સારું કહી શકાય. આગળની કંપની છે સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડ.
આ કંપની પ્રોફિટેબલ છે, ફંડામેન્ટલ ઠીક કહી શકાય. એસઆઈપી પદ્ધતિથી નિવેશ કરાય, ધીમે ધીમે કરાય. આગળની કંપની છે સેગિલ ઇન્ડિયા લિમિટેડ. આ કંપની છે પ્રોફિટેબલ, પરંતુ ટ્રેલિંગ 12 મંથ એટલે કે વીતેલા 12 મહિનાનું પરફોર્મન્સ નબળું કહી શકાય. દોસ્તો, આજે એક્સિસ બેંક 4.5% ઉપર ગયો છે. 4 લાખ કરોડની માર્કેટ કેપ વાળી આ એક દિગ્ગજ કંપની છે, જેનો એક દિવસીય જમ્પ આટલો નોંધપાત્ર કહી શકાય. આ ઉછાળો આવવાનું કારણ છે ડિસેમ્બર 2025 ક્વાર્ટરનું સારું આવેલું રિઝલ્ટ. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 6,779 કરોડ હતો, તે ત્યાંથી વધીને 7,060 કરોડ થયો છે, જે આજથી 3 મહિના પહેલા 5,567 કરોડ હતો. રિઝલ્ટ ડિસેમ્બર ક્વાર્ટરનું સારું રજૂ કર્યું છે. સ્ટોક લગભગ બ્રેકઆઉટ આવીને ઉભો રહ્યો છે, માટે તેના ઉપર નજર રાખવી જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.